नमस्कार विद्यार्थी मित्रों, हूँ दर्शन पानसुरिया पार्थ नॉलेज इंस्टीट्यूट और समर्पण टेक्नो स्कूल द्वारा कार्यरत यूट्यूब चैनल समर्पण टेक्नो स्कूल में आप सर्वे विद्यार्थी मित्रों ने आवकारू छूँ। धोरण 11 कॉमर्स, विषय BA वाणिज्य व्यवस्था ने संचालन, पाठ नंबर 9 आंतरिक वेपार, जेनो लेक्चर नंबर 2 जेमा आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है। गया लेक्चर दरमियान आपणे पाठ नंबर 9 नी प्रस्तावना, आंतरिक वेपारनो अर्थ अने वेपारी प्रवृत्तिओनुं जे वर्गीकरण है, जे कुल 4 भागमां करवामां आवेलुं छे, ए वर्गीकरण विशेनी वात આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા। ત્યારબાદ નવો પ્રશ્ન છે જથ્થાબંધ વેપાર એટલે કે હોલસેલ ટ્રેડ। તો ત્યાં તમે પ્રશ્ન લખો, જથ્થાબંધ વેપાર એટલે શું? પ્રશ્ન લખો, જથ્થાબંધ વેપાર એટલે શું? જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો। 5 માર્ક। જથ્થાબંધ વેપાર એટલે શું? જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો। 5 માર્ક। તો પહેલાં તમને જથ્થાબંધ વેપારીનો અર્થ આપેલો છે અને ત્યારબાદ જથ્થાબંધ વેપારીની સેવાઓ આપેલી છે। જે 5 માર્કમાં પ્રશ્ન તમને પૂછાય તો આખો લખવાનો થાય, ક્યાં સુધી આપણે હમણાં જોઈએ ત્યારે કહીએ। ખરેખર આ પ્રશ્નને અને આ પાઠને સમજવો ખૂબ જ ઇઝી છે, એટલે આ લેક્ચર આપણો ઝડપથી પૂરો થઈ જશે। પહેલાં જેમ 30 મિનિટ, 35 મિનિટ, ક્યારેક 25 મિનિટ, 27 મિનિટ ચાલતા એટલું બધું નહીં ચાલે। એટલે હું તમને અગાઉથી જ ચોખવટ કરી દઉં, જેના કારણે તમને એમ ન થાય કે હવે સ્પીડમાં મીંડા ભગાવવા, પણ છે એ પ્રમાણે આપણે ચલાવીએ છીએ। ક્લાસમાં ચાલતું હોય તો એટલી સ્પીડમાં જ હોય છે। તો અહીંયા આપ્યું છે જથ્થાબંધ વેપાર। પહેલાં આપ્યો અર્થ, યાદ રાખવાનું અર્થ લખવાનો છે શેના ઉપરથી? તો જો નીચે તમને કડી આપી છે ને, જે જોઈન્ટ, જો ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, આ જે તમને કડી આપેલી છે એ કડી ઉપરથી તમારે વ્યાખ્યા લખવાની। એટલે તમારે શું કરવાનું, જ્યારે આ પ્રશ્ન પૂછાય ને એટલે પ્રશ્ન લખી અને જવાબમાં પહેલાં આ કડી બનાવી દેવાની। એમાં પહેલો ઉત્પાદક રાઉન્ડ કરીને, બીજો જથ્થાબંધ વેપારી, પછી એના સાથે જોડાયેલો છૂટક વેપારી ને એની સાથે જોડાયેલો ગ્રાહક, આટલી કડી બનાવી દો। આમાં જરૂર આપણે અહીંયા 3ની જ છે, ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી। આ બે, આટલી ખાલી 3ની કડી હોય એટલે આ તમારી વ્યાખ્યા બની ગઈ। ગ્રાહકની જરૂર નથી। હવે આમાં જો વ્યાખ્યામાં, જે વેપારમાં વેપારી, કયો વેપારી, કયા વેપારની તમે વ્યાખ્યા લખો? જથ્થાબંધ વેપારી। તો જો કીધું જે વેપારમાં વેપારી એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી, એટલે એની ઉપરના જો પહેલી કડી, ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે। જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને પછીનો વેપારી એટલે કે જો છૂટક વેપારીઓને એની જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહેવાય। આ કડી ઉપરથી લખી નાખવાનું, જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ, છૂટક વેપારીની જરૂરિયાત ક્યાંથી નક્કી થાય? તો છૂટક વેપારી જે તમારી આજુબાજુમાં નાની દુકાનવાળા રહ્યા ને એ બધા છૂટક વેપારીઓ કહેવાય। તો એ છૂટક વેપારીઓની જરૂરિયાત કઈ રીતે નક્કી થશે? તો કે ત્યાં આવતા ગ્રાહકો ઉપરથી, ગ્રાહકો જે વસ્તુની માંગણી કરે એના ઉપરથી છૂટક વેપારીઓ નક્કી કરશે કે આપણે આટલા જથ્થામાં આટલી વસ્તુની જરૂરિયાત છે। તો એવું કહી શકાય કે જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં એટલે કે મોટા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરે છે અને છૂટક વેપારીઓને તેમની જરૂરિયાત મુજબ, છૂટક વેપારીની જરૂરિયાત ગ્રાહકના આધારે નક્કી થાય। એટલે છૂટક વેપારી એ વસ્તુ કોની પાસેથી ખરીદે? જથ્થાબંધ વેપારી પાસેથી। એટલે છૂટક વેપારીઓને નાના જથ્થામાં વસ્તુની વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે। તો આ જથ્થાબંધ વેપારની વ્યાખ્યા। પછી કીધું, જો આમ વ્યાખ્યા ઉપરથી કહી શકાય કે જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન વ્યવસ્થા છે।
તો તમને એવો પ્રશ્ન પૂછાય, ઉત્પાદક અને જથ્થાબંધ છૂટક વેપારી વચ્ચે કડી સમાન વ્યવસ્થા એટલે કોણ? તો જથ્થાબંધ વેપારી. અથવા એવું પૂછાય, જથ્થાબંધ વેપારી એ કોના વચ્ચે કડી સમાન વ્યવસ્થા છે? તો ઉત્પાદક અને છૂટક વેપારી. તો ઉત્પાદક અને છૂટક વેપારી બંનેને જોડતી કડી સમાન વ્યવસ્થા એટલે જથ્થાબંધ વેપારી. આ તમને કડી આપી દીધી. ત્યાર પછી તમને એવો પ્રશ્ન પૂછ્યો કે જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો. તો જથ્થાબંધ વેપારીની સેવાઓને બે ભાગમાં વિભાજિત કરી. એ કડી ઉપર જુઓ, જથ્થાબંધ વેપારીની આગળ પાછળ કોણ છે? જથ્થાબંધ વેપારીની આગળ છે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીની પાછળ છે છૂટક વેપારી. તો તમારા બે ભાગ ક્યાંથી? આપણે સેવા સમજાવવાની કોની છે? જથ્થાબંધ વેપારીની. તો જથ્થાબંધ વેપારીની સેવાના બે ભાગ ક્યાં કરવાના? જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવા એટલે આગળના ભાગને મળતી સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવા એટલે એના પછીના ભાગને મળતી સેવા. તો આ બે ભાગમાં જથ્થાબંધ વેપારીની સેવાનું વિભાજન થઈ ગયું. તમે ક્રમમાં હાલો એટલે બધું છૂટું જ છે, તમને આમ મગજમાં બેસી જાય એવું જ છે. તો જથ્થાબંધ વેપારીની બે સેવાઓ, એક જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા એટલે કે આગળના ભાગને મળતી સેવા, જથ્થાબંધ વેપારીના પછીનો વેપારી એટલે છૂટક વેપારીને મળતી સેવા. જેની સાથે જથ્થાબંધ વેપારી સંકળાયેલો છે ને એને મળતી સેવાઓ અહીંયા તમારે લખવાની છે. તો અહીંયા કીધું છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવાઓ અને બી કરીને મુદ્દો છે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવા. તો આપણે પહેલો મુદ્દો જોઈએ એ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ. તો ત્યાં તમે પ્રશ્ન લખો પાછો, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવાઓ સમજાવો. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવાઓ સમજાવો. 2 અથવા 3 માર્ક. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવાઓ સમજાવો. 2 અથવા 3 માર્ક. તો એમાં જો 6 મુદ્દા આપેલા છે. 6 મુદ્દા ઉપર આપણે વાત કરીએ. પહેલું કીધું છે મોટા જથ્થામાં વર્દી. વર્દી એટલે ઓર્ડર આપવો, અથવા મોટા જથ્થામાં ઓર્ડર અથવા મોટા જથ્થામાં વર્દી, બેમાં ગમે એ લખવાનું. તો જો કીધું જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ સેવા આપે? તો પહેલી કીધી જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારી એટલે કે એની નીચેના જે વેપારીઓ છે એની પાસેથી ઓર્ડર મેળવી અને ઉત્પાદકને મોટા પ્રમાણમાં ઓર્ડર આપે છે એટલે કે વર્દી આપે છે. છૂટક વેપારી જે વસ્તુની માંગણી જથ્થાબંધ વેપારી પાસે કરે એટલે જથ્થાબંધ વેપારી એ વસ્તુ કોની પાસેથી મંગાવશે? કોને ઓર્ડર આપશે? તો કે ઉત્પાદકને. હવે મોટા જથ્થામાં ઓર્ડર ઉત્પાદકને મળ્યો તો ઉત્પાદકને નફો મળવાનો કે નહીં? ઉત્પાદકની પાસે વસ્તુ જેટલી હશે એ વેચાવાની કે નહીં? આ સેવા છે. સેવા શા માટે તમને આગળ આવશે? જો કીધું બીજી સેવા કીધી બજારની માહિતી. જથ્થાબંધ વેપારી કોની વચ્ચે કડી સમાન છે? તો છૂટક વેપારી અને ઉત્પાદક. તો બજારની માહિતીમાં કીધું જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ કેટલી છે, ગ્રાહકોની વસ્તુઓ પ્રત્યેની અભિરુચિ કેટલી છે, ગ્રાહકોની વસ્તુની પસંદગીની સ્થિતિ કેવી છે, ગ્રાહકોની ફેશન કેવી છે વગેરે માહિતી છૂટક વેપારી પાસેથી મેળવે છે અને કોને પહોંચાડે છે? ઉત્પાદકને પહોંચાડે. એટલે બીજો મુદ્દો છે બજારની માહિતી. જથ્થાબંધ વેપારને બજારની માહિતી મળશે છૂટક વેપારી પાસેથી. કેમ? તો છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો છે. તમારે વસ્તુ લેવી હોય તો આપણે આજુબાજુની નજીકની દુકાનમાં જઈએ. અહીંયાથી આપણે સીધા કંપનીમાં નથી જવાના કે મોટા હોલસેલના વેપારી હોય ત્યાં તમને છૂટક વસ્તુ મળવાની નથી. એટલે તમે તમારા નજીકના વેપારી પાસે જાઓ એટલે તમે ત્યાં જઈને રજૂઆત કરો કે ભાઈ મારે આવી વસ્તુ ફલાણી ટીકડી પૂછડી વસ્તુ જોઈએ છીએ. એટલે એ છૂટક વેપારીને ખબર પડી જાય કે ભાઈ બજારમાં આ વસ્તુની માંગ છે. એટલે છૂટક વેપારી કોને જણાવે? જથ્થાબંધ વેપારીને. ભાઈ બજારમાં મોટા ભાગે આવી માંગ થાય છે તો એ પ્રમાણની વસ્તુ લાવો. તો જે પ્રમાણની માંગ થાય છે એ પ્રમાણે વસ્તુ છે એ જથ્થાબંધ વેપારી મંગાવે. જથ્થાબંધ વેપારી પાસે છૂટક વેપારી મંગાવે એટલે જથ્થાબંધ વેપારી વસ્તુની માંગને જાણી ગયો એટલે હવે એ કોને કહેશે? ઉત્પાદકને. એટલે ઉત્પાદક એ પ્રમાણે ઉત્પાદન હાથ ધરશે. એટલે આ બીજો લાભ છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે એટલે કે પરિચિત થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે. એટલે જરૂરિયાત પ્રમાણે ફેરફાર. જથ્થાબંધ વેપારી કહે કે આ વસ્તુમાં આટલો એમ લાગે છે કે ફેરફાર કરવા જેવો છે
તો જથ્થાબંધ વેપારી જણાવે એટલે ઉત્પાદકી ફેરફાર કરે. જથ્થાબંધ વેપારીને ક્યાં ખબર પડી? છૂટક વેપારી પાસે. છૂટક વેપારીને ક્યાં ખબર પડી? ગ્રાહકો પાસેથી. એટલે ક્રમમાં છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો કીધો માલના સંગ્રહમાંથી મુક્તિ. કોને? ઉત્પાદકને. સેવા કોને આપે છે? જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા. તો ઉત્પાદકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે. કેવી રીતે મળે? જો કીધું જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે. હવે ખરીદી લીધો એટલે માલિકી કોની થઈ ગઈ? જથ્થાબંધ વેપારીની. ખરીદો નહોતો એ પહેલાં કોની હતી? ઉત્પાદકની. તો ઉત્પાદક પાસે વસ્તુ વહી ગઈ, ઉત્પાદકની જવાબદારી પૂરી. અને તે પોતાના ગોદામમાં અથવા પોતાની વખારમાં અથવા પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો પડતો નથી. એટલે ઉત્પાદક ઉત્પાદન કરીને બધી વસ્તુ કોણ ખરીદી લે? જથ્થાબંધ વેપારી. હવે એક ઉત્પાદક પાસે એક જ જથ્થાબંધ વેપારી ન હોય, કેટલાય જથ્થાબંધ વેપારી હોય. અને એક જથ્થાબંધ વેપારી પાસે એક જ છૂટક વેપારી ન હોય, ઢગલાબંધ છૂટક વેપારી હોય. પણ છૂટક વેપારી કરતાં જથ્થાબંધ વેપારીની સંખ્યા ઓછી હોય. જથ્થાબંધ વેપારીઓ કરતાં ઉત્પાદકોની એટલે કે કંપનીઓની મુખ્ય કંપનીઓની સંખ્યા કેવી હોય? ઓછી. એટલે અહીંયા તમને કીધું છે કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં છે એ સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો વેચાણની ચિંતામાંથી મુક્તિ. કોને? તો કે ઉત્પાદકને. કેમ વેચાણની ચિંતામાંથી મુક્તિ? તો બધી વસ્તુ ખરીદીને કોણ લઈ ગયું? જથ્થાબંધ વેપારી. હવે જથ્થાબંધ વેપારીએ ખરીદી લીધી તો હવે ઉત્પાદકે ઉત્પાદન કર્યા પછી છૂટક રીતે વસ્તુ વેચવા જ આવી પડશે નહીં. હવે એ વેચવાની જવાબદારી કોની છે? જથ્થાબંધ વેપારીની. એટલે કીધું કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. ત્યાંથી ઉત્પાદકને નાના જથ્થામાં જે વેચાણ કરવું પડે એની ચિંતામાંથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. એને અલગ અલગ છૂટક વેચાણ કરવા જવું પડે નહીં. ત્યાર પછી કીધો પાંચમો મુદ્દો મૂડીની છૂટ. કોને? ઉત્પાદકને. શું કામ? તો કે જથ્થાબંધ વેપારી વસ્તુનો ઓર્ડર આપે ત્યારે 50% પૈસા આપતો હોય, ઘણી વખત પૂરા પૈસા આપતો હોય, ઘણી વખત વસ્તુ ખરીદે એટલે તરત પૈસા આપી દેતો હોય. તો ઉત્પાદકને પૈસાની બાબતમાં ક્યાંય કોઈ જગ્યાએ અટવાવાનું થતું નથી. એટલે કીધું જો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી વસ્તુની ખરીદી કરતા પહેલાં ઘણી વખત અગાઉથી નાણાં ચૂકવે. એટલે જ્યારે ઓર્ડર આપે ત્યારે જ નાણાં ચૂકવી દે. એટલે ઉત્પાદકને વસ્તુ તૈયાર કરવામાં સરળતા થઈ જાય. કાચો માલ ખરીદવો હોય, આ તે વસ્તુ તૈયાર કરવામાં જેટલો ખર્ચો થતો હોય એમાં ઉત્પાદકને નિરાશ થઈ જાય. તેથી ઉત્પાદકને મૂડીની છૂટ, એને બહુ વધારે મૂડી રોકાણથી કામ કરવું પડે નહીં. અને છઠ્ઠો મુદ્દો કીધો જોખમોમાંથી મુક્તિ. જોખમમાંથી મુક્તિ કઈ રીતે? બધી વસ્તુ ખરીદીને કોણ લઈ ગયું? જથ્થાબંધ વેપારી. તો ઉત્પાદકે સંગ્રહ કરવો પડ્યો નહીં. સંગ્રહ કોણે કર્યો છે? જથ્થાબંધ વેપારીએ. હવે વસ્તુ બગડે, તૂટી જાય, ફાટી જાય, વિખાઈ જાય, નુકસાન થાય, કાંઈ પણ થાય એ બધી જવાબદારી કોની હોય? જથ્થાબંધ વેપારીની. એટલે કોઈ પણ જાતનું જોખમ છે ઉત્પાદકે ઉઠાવવું પડતું નથી. કેમ? તો કે એનામાં સંગ્રહ નથી કરેલ. એટલે જો કીધું જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી અને જથ્થાબંધ વેપારી પોતાના ગોદામમાં કે પોતાના ગોડાઉનમાં કે પોતાની વખારમાં સંગ્રહ કરે કે જેના કારણે માલમાં ઘટ થાય, ઘણી વખત બગડી જાય, નાશવંત વસ્તુઓ હોય, બગાડ થાય, માલનો નાશ થાય વગેરે તમામ પ્રકારના જોખમોમાંથી ઉત્પાદક સંપૂર્ણ રીતે કેવો રહે? મુક્ત રહે. એને કાંઈ લેવા દેવાનું, એને વસ્તુ વેચી દીધી, હવે પૂરી, હવે બગડે ખરાબ થાય બધું એને જોવાનું. જથ્થાબંધ વેપારી લઈ ગયો એટલે એ છૂટક વેપારીને વેચે તો એને નથી બગડવાની, ન વેચાય તો એ જવાબદારી એની હોય કે પરત લેવાનો નથી. તો અહીંયા કીધું છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ 6 સેવાઓ ઉત્પાદકને મળે. મોટા જથ્થામાં ઓર્ડર આપે એટલે ઉત્પાદકને નિરાશ. બીજું બજારની માહિતી છૂટક વેપારી પાસે લઈને આપે એટલે બજારમાંથી કેવા પ્રકારની જરૂરિયાત છે ઉત્પાદકને ખબર પડી જાય તો એ પ્રમાણે ઉત્પાદન કરે. એટલે એને અગાઉથી ઉત્પાદન કરી નાખે અને કદાચ એ વસ્તુની માંગ ન થઈ તો નુકસાન જાય. આ નુકસાન હવે જશે નહીં. કેમ? તો કે બજારની માહિતી મળી જાય છે. એટલે માલના સંગ્રહમાંથી મુક્તિ. કેમ? તો કે બધો સંગ્રહ કોણ કરે છે? જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદકે સંગ્રહ કરવો પડે નહીં. વેચાણની ચિંતામાંથી મુક્તિ. કેમ? તો કે જેટલું ઉત્પાદન થાય એ પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ ખરીદી લે એટલે છૂટક વેચાણ ન કરવા જવું પડે, બધું વેચાણ એ કરી નાખે. એટલે તમારે અલગ અલગ એક જગ્યાએ વેચાણ કરવા જવું પડતું નથી. પછી કીધું મૂડીની છૂટ. કેમ? તો કે ઓર્ડર આપે એની સાથે પૈસા આપી દે એટલે તમને મૂડીની મોટા પ્રમાણમાં શું રહેવાની? છૂટ. અને ત્યાર પછી છઠ્ઠો મુદ્દો કીધો જોખમમાંથી મુક્તિ. કોઈ પણ જાતના જોખમો છે એમાં જોવા મળતા નથી. કેમ? તો કે બધા જ પ્રકારનો સંગ્રહ એ જથ્થાબંધ વેપારી કરે. જથ્થાબંધ વેપારી સંગ્રહ કરે વસ્તુનો એટલે એને
મોટા પ્રમાણમાં જે જોખમ ઊભા થવાના હોય એમાંથી એને શું મળે છે? છૂટ મળે છે. જો મુદ્દો આપેલો છે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવા, તો ત્યાં પ્રશ્ન લખો જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવાઓ સમજાવો. 2 અથવા 3 માર્ક. જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવાઓ સમજાવો. 2 અથવા 3 માર્ક. તો એમાંય 6 સેવા આપેલી છે. એમાં પહેલી સેવા કીધી છે જરૂરિયાત પ્રમાણે માલ. હવે જોજો, ઉત્પાદકને તમારે સાઈડમાં મૂકી દેવાનો, હવે છૂટક વેપારીને લેવા દેવાની છે. જરૂરિયાત પ્રમાણે માલ કોને? તો કે છૂટક વેપારીને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જથ્થાબંધ વેપારી વસ્તુ પૂરી પાડે. એવું નહીં કે ફરજિયાત તમે લઈ જ જાઓ. તો જો કીધું જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ સંગ્રહ કરવો પડે નહીં. ધારો કે આજે 5 વસ્તુની જરૂરિયાત છે તે જઈને લઈ આવે છૂટક વેપારી, એટલે એને એ છૂટક જેટલી વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે લે, એટલે અગાઉથી એને લઈને સંગ્રહ કરવો પડતો નથી. બીજું કીધું શાખ પર માલ. જથ્થાબંધ વેપારી વસ્તુ ઉધારમાં આપે છે, પણ એ તમારી શાખના આધારે આપશે, તમારી ક્રેડિટ, તમારી વેલ્યુના આધારે આપશે. ધારો કે તમે ભૂતકાળમાં એની પાસેથી વસ્તુ વર્ષોથી ખરીદતા હોય અને વર્ષોથી તમે રેગ્યુલર પેમેન્ટ એને ચૂકવતા હોય, તો ત્યારે કેવું થશે? તો કે તમે વર્ષોથી રેગ્યુલર ગ્રાહક છો, રેગ્યુલર પેમેન્ટ તમે જથ્થાબંધ વેપારીને ચૂકવો છો, તો હવે ક્યારેક તમારી પાસે પૈસા ઉપલબ્ધ નથી તાત્કાલિક, તમારે 15 દિવસ પૈસામાં ખમવું પડે એમ છે ને એટલા સમય માટે વસ્તુની જરૂરિયાત છે, તો તમે તમારી સ્થિતિ છૂટક વેપારી તરીકે તમે જથ્થાબંધ વેપારીને તમારી સ્થિતિનું વર્ણન કરો, તો તમારી શાખના આધારે ઘણી વખત એ વસ્તુ શાખ ઉપર એટલે કે બાકીમાં ઉધાર વસ્તુ પણ પૂરી પાડે છે. તો કીધું છે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે, એટલે કે છૂટક વેપારી ઓછા રોકાણથી વધારે લાભ મેળવી શકે છે. ત્રીજું કીધું જાહેરાત ખર્ચમાં ઘટાડો. છૂટક વેપારીને જાહેરાત ન કરવી પડે, જાહેરાત ઉત્પાદકને ઓછી કરવી પડે. શું કામ? તો કે જથ્થાબંધ વેપારી મોટા ભાગે જાહેરાત કરતો હોય, ઉત્પાદક જાહેરાત કરતો હોય, તો ત્યારે છૂટક વેપારીની જાહેરાતની જરૂર જ ન પડે. તો જો કીધું જથ્થાબંધ વેપારીએ કરેલી જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્ન, વેચાણ વધારવા માટે, જે વસ્તુનું વેચાણ વધારવા માટે જથ્થાબંધ વેપારી જે પ્રયત્ન કરે છે અને જથ્થાબંધ વેપારી જે જાહેરાત કરે છે એનો લાભ છૂટક વેપારીને મળે. નવનીત છે, નવનીતવાળા જે જાહેરાત કરતા હોય તો નવનીતના જથ્થાબંધ વેપારીઓ એ પોતાની રીતે જાહેરાત કરતા, છૂટક વેપારી જાહેરાત કરવી પડે. નવનીતની તમે કોઈ પણ બુક ખરીદો એટલે એના છેલ્લા પુઠા ઉપર કે છેલ્લા પુઠાના અંદરના ભાગમાં લખેલું જ હોય, દરેક બુક સેલરને ત્યાં મળે, એટલે દરેક છૂટક વેપારી હોય એની ઉપલબ્ધ જ હોય જ અવેલેબલ. એટલે કીધું છે આ પ્રયત્નનો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. છૂટક વેપારીએ જાહેરાત કરવાનો જે ખર્ચ છે એ ઘટી જાય અને જાહેરાત ન કરવી પડે. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની જે કોઈ પણ ફરિયાદો આવે એ કોને જણાવે? જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી એ ફરિયાદ કોને જણાવશે? ઉત્પાદકને. અને ઉત્પાદક શું કરશે? તો કે એને મળેલી આ ફરિયાદનો ઝડપી નિકાલ કરી દે. એટલે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી મળેલી ફરિયાદોનો નિકાલ કરવામાં પણ મદદરૂપ થાય છે. પાંચમો મુદ્દો કીધો જોખમમાંથી મુક્તિ. જેમ ઉત્પાદકમાં છે એવું જ આમાં છે. કેમ? તો કે સંગ્રહ કોણ કરે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી સંગ્રહ કરે એટલે છૂટક વેપારીએ સંગ્રહ કરવો પડતો નથી. તો કીધું છે જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ પડે, બગાડ થાય, માલને નુકસાન થાય, ભાવમાં વધારો ઘટાડો થાય, એ બધાય પ્રકારના જોખમ કોણે ઉઠાવવાના હોય? છૂટક બધાય પ્રકારના જોખમો જથ્થાબંધ વેપારી ઉઠાવે. એટલે જથ્થાબંધ વેપારી જો આ બધા પ્રકારના જોખમો ઉઠાવે તો છૂટક વેપારીને આ માલમાં ઘટ, બગાડ કે નુકસાનના આધારે કે ભાવમાં વધઘટ થવાના આધારે એ વેપાર છૂટક વેપારીને એમાંથી મુક્તિ મળે છે. એટલે કીધું છે જોખમમાંથી મુક્તિ. અને છઠ્ઠો મુદ્દો અને છેલ્લો મુદ્દો કીધો માર્ગદર્શન. કેવું માર્ગદર્શન? તો કે જથ્થાબંધ વેપારી પોતાનું જ્ઞાન અને પોતાના અનુભવનો લાભ એ છૂટક વેપારીને આપે.
ખાસ કરીને માલનો ભાવ કેવો છે, કેટલો રાખવો, વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો અને વેચાણ કેવી રીતે કરવું એના અંગેનું માર્ગદર્શન પણ એ છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી દ્વારા આપવામાં આવે. આ માર્ગદર્શન છૂટક વેપારીને મળી જાય એટલે છૂટક વેપારીને વેપાર કરવામાં સરળતા રહે. તો આ 6 મુદ્દા: જરૂરિયાત પ્રમાણે વસ્તુ પૂરી પાડે, શાખ ઉપર એટલે કે બાકીમાં વસ્તુ પૂરી પાડે, જાહેરાત છૂટક વેપારી ન કરવી પડે જથ્થાબંધ વેપારી કરતો હોવાથી, ફરિયાદોનો નિકાલ તરત લાવી આપે જથ્થાબંધ વેપારી ઉત્પાદક સુધી પહોંચાડીને, જોખમમાંથી મુક્તિ મળે, સંગ્રહ બધું જથ્થાબંધ વેપારી કરેલ છૂટક વેપારીને માંથી મુક્તિ મળે, માર્ગદર્શન બધું આપે વસ્તુ અંગેનું, એટલે એનાથી પણ એ છૂટક વેપારીને વેપાર કરવામાં લાભ થાય. તો આ 6 મુદ્દા. તો આજનો આપણો 5 માર્કનો પ્રશ્ન, જથ્થાબંધ વેપારનો અર્થ આપી તેની સેવાઓ સમજાવો. 5 માર્કમાં 2 સેવા: જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા, જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા. ઉત્પાદકને મળતી સેવા એના 2 અથવા 3 માર્ક અને છૂટક વેપારીને મળતી સેવા એનાય 2 અથવા 3 માર્ક. વ્યાખ્યા પૂછાય તો 1 માર્કમાં અલગથી. તો આટલે સુધી રાખવાનું. ફરી એકવાર નવા લેક્ચરમાં મળશું, ત્યારે નવા ટોપિક સાથે આગળ વધશું. તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ટૂંક સમયમાં કદાચ ધોરણ 11નું પણ કોચિંગ છે એ શરૂ થઈ જશે, વાસ્તવિક ક્લાસ શરૂ થઈ જશે, તો પાછા આપણે ત્યારે મળશું. તો આટલે સુધી રાખીએ, ફરી એકવાર નવા લેક્ચરમાં મળશું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.